सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे પરમાનંદમાધવમ। કેટલાક સાધકો તમારામાંથી નિયમિત સત્સંગ કરનારા છે, વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરનારા છે, અને કેટલાક સાધકો એવા પણ છે કે જેમને વેદાંતનો પરિચય પણ જરૂરી છે। એટલે વેદાંતનું અધ્યયન કરતા હોય તો પણ ઘણી બધી ક્લેરિટી મેળવવાની બાકી હોય એવું બને, તો આપણે આજે કેટલીક એવી વાતો કરીશું કે જે વેદાંત શાસ્ત્રના અધ્યયનની પહેલા અત્યંત જરૂરી છે। એટલે વેદાંતનો અર્થ, વેદાંત વસ્તુ શું છે, એ કોઈ ફિલોસોફી છે, કોઈ એવો ગ્રંથ છે? વેદાંતનો અર્થ શું કરીશું, આપણી શું સમજ છે વેદાંત માટેની? તો વેદાંતનો સરળ અર્થ એટલો જ કરવાનો છે કે વેદનો અંત ભાગ, વેદ એ આપણા મૂળભૂત ગ્રંથ છે, જે પરમાત્માનું જ સર્જન છે, અને જેમાં જગત પરમાત્માનું સર્જન છે એની સાથે વેદનું સર્જન થયેલું છે। અને એનો પ્રયોજન એક જ છે કે મનુષ્યને એના જીવનમાં કઈ રીતે આગળ વધારવો, મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્ય પોતાના જીવનને સફળ બનાવે, એના માટે એને કેમ જીવન જીવવું, જીવનનું ધ્યેય કયું હોય, આ બધી વસ્તુઓ વેદની અંદર શીખવામાં આવતી હોય છે। એટલે બહુ જ મહત્વનું છે। આપણે તો કઈ એવા વેદ જાણી ના શકીએ, વેદનું અધ્યયન કરવા જાઓ તો કેટલાય જન્મો જોઈએ, એક જન્મ તો પૂરતો નથી, એટલા બધા વિશાળ છે આપણા વેદ। પણ વેદાંત ને જાણી શકાય, વેદના અંત ભાગમાં જે વસ્તુઓ રહેલી છે એને આપણે જાણી શકીએ। વેદના અંત ભાગમાં જે છે ઉપદેશ એને વેદાંત કહેવાય। તો એ વેદાંત વેદના અંત ભાગમાં એટલે કઈ જગ્યાએ? તો કે ઉપનિષદની અંદર વેદનો અંત ભાગ એ જ્ઞાનકાંડ થયો અને એમાં ઉપનિષદ આવેલા છે। એ ઉપનિષદની અંદર જે બોધ છે એ ખરેખર તત્વનો બોધ છે, અને એનું અધ્યયન એટલે વેદાંતનું અધ્યયન। વેદાંત શાસ્ત્રનું અધ્યયન કહો, વેદાંતનું અધ્યયન કહો। એટલે વેદાંતના અધ્યયનમાં તો ઘણા બધા ઉપનિષદો આવી જાય, પછી ઉપનિષદોનો સાર એટલે ભગવદ્ ગીતા એ પણ આવી ગયું, એ જ વેદનો એટલે કે ઉપનિષદનો સાર ભગવાન ગીતામાં આપણને કહે છે, એનું નામ ભગવદ્ ગીતાનો ઉપદેશ। પછી વ્યાસજીએ બધા ઉપનિષદોને સરસ રીતે એનો સમન્વય કરીને બધા ઉપનિષદોનું શું ખરેખર કહેવું છે, તાત્પર્ય શું છે, એ તર્કના આધારે આપણે સમજી શકીએ રીતે લોજિકલી બહુ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે, એ છે બ્રહ્મસૂત્ર। તો 3 પ્રસ્થાન છે, અને એ વેદાંત શાસ્ત્રનું અધ્યયન જીવનમાં શું કામ જરૂરી છે? તો કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એના માટે વેદાંત શાસ્ત્રનું અધ્યયન આવશ્યક છે। આમ તો હું તો એવું કહીશ કે મોક્ષ, બધાને મોક્ષ જ જોઈએ છે, ખબર નથી કે મને મોક્ષ જોઈએ છે, બાકી બધા મોક્ષ જ ઈચ્છે છે। એટલે અમારા ગુરુજી સરસ સમજાવે કે મોક્ષ એટલે શું સમજવાનો, મોક્ષનો અર્થ શું કરવાનો? તો કે જે નથી ગમતું એમાંથી છૂટી જવું, જે આપણને નથી ગમતું એમાંથી હંમેશ માટે છૂટી જઈએ, એના મોક્ષ, એના મુક્તિ। એટલે દરેકને એવી તો ઈચ્છા હોય જ
ભાઈ મારે જેમાંથી છૂટવું છે એવું તમારે બંધન ના હોય. તમને જુદા પ્રકારનું બંધન ચાલતું હોય, બીજાને બીજા પ્રકારનું બંધન ચાલતું હોય, પણ દરેક મનુષ્યને બંધનનો અનુભવ હોય જ છે. એટલે કે ન ગમતી હોય એવી વસ્તુ જે નથી ગમતું અને સહન કરવું જ પડે છે પાછું પોતાના પ્રયત્નથી, જેમાંથી મુક્ત નથી થઈ શકાતું એવી જે સ્થિતિ છે જેને પરવશતા કહેવાય, બંધન કહેવાય, એમાંથી જેને મુક્ત થવું છે અને મુક્ત થઈએ એના મોક્ષ. આટલું જ સમજવાનું છે. જે નથી ગમતું એમાંથી છૂટી જવું, હંમેશ માટે છૂટી જવું. આપણે છૂટી જઈએ ક્યારેક ક્યારેક થોડાક સમય માટે, વળી પાછા કંઈક બીજો પ્રશ્ન હોય, બીજી સમસ્યા હોય, બીજા પ્રકારનું બંધન હોય, તો વેદાંત શાસ્ત્ર એવો ઉકેલ આપે છે કે હંમેશ માટે છૂટી જઈએ. તો એ હંમેશ માટે છૂટી જવું એના મોક્ષ. અને એ પ્રકારનો મોક્ષ જે રીતે મળે, એ જ્યાંથી આ બોધ મળે છે એ છે ઉપનિષદ, એટલે કે વેદનો અંત ભાગ, વેદાંત. હવે વેદની અંદર કહેવામાં, વેદાંતની અંદર કઈ વસ્તુની ચર્ચા છે? કોઈ સિદ્ધાંતની ચર્ચા છે, કોઈ ફિલોસોફીની ચર્ચા છે. ઘણા લોકો એને આવી રીતે એકેડેમી એટલે એમાં પીએચડી કરતા હોય શોખથી. એટલે એવો કોઈ આ વિષય નથી કે જેમાં તમે, હા, વિદ્વાન જરૂર બની શકો, ઉપનિષદો ભણાવી શકો, એનું અધ્યયન કરી શકો, કરાવી શકો, એ બધું તમને આવડી શકે, પણ એ છે એના માટે નથી, એનું પ્રયોજન એ નથી. તો વેદાંતનું પ્રયોજન, ઉપનિષદનું પ્રયોજન શું છે? એ શું કરે છે? તો કે જે વેદનો પહેલાનો ભાગ છે, કર્મકાંડ વિભાગ, એમાં જે ઉપદેશ આપવામાં આવેલો છે આપણને, જેને ધ્યાનમાં રાખીને, જે ધર્મનો ઉપદેશ છે, અને ધર્મ એટલે કર્મ, એટલે આપણા જીવનના કર્મો કેવી રીતે કરીએ કે જેથી આપણે સુખી થઈએ, એનું જે માર્ગદર્શન છે એ પહેલાનો ભાગ છે, જેને કહેવાય કર્મકાંડ. અને એ કર્મકાંડનો ઉપદેશ છે. કર્મકાંડ ખરેખર નથી, આમ તો કર્મયોગ છે. કર્મકાંડ એટલે એને ત્યારે કર્મકાંડ કહેવાય કે જ્યારે આપણે સકામ કર્મ કરતા હોઈએ, ત્યારે વિધિ અને વિધાન એ બધું મહત્વનું બની જાય. પણ ભલે ઉપનિષદ કહે છે કંઈ વાંધો નહીં, તમારી કામના મહત્વની હોય, સ્વાભાવિક છે, તમે એને ધ્યાનમાં રાખીને કર્મ કરો, પણ ઉપનિષદ, ગ્રંથ કહે છે, વેદ કહે છે, શાસ્ત્ર કહે છે એ પ્રમાણે તમે કર્મ કરો તો તમારું કલ્યાણ થશે. એટલે આપણને કંઈ રસ ના હોય ધર્મમાં, ઈશ્વરમાં, કશામાં કોઈને રસ ના હોય, જ્ઞાનમાં રસ ના હોય, બધાને રસ તો મુક્તિમાં જ છે, એ સમજી લેવાનું. એ તો આપણને પછી ધીરે ધીરે સમજાય કે આ જ્ઞાનથી મોક્ષ મળે એટલે જ્ઞાનમાં રસ પડે, ઉપનિષદના જ્ઞાનમાં એટલે ઉપનિષદમાં રસ પડે, આત્મબોધ, આત્માના જ્ઞાનમાં, તત્વના જ્ઞાનમાં એટલા માટે રસ પડે કે એ જ્ઞાનથી મને જીવનમાં શાંતિ મળશે કે મુક્તિ મળશે. બાકી કશામાં રસ ના પડે, સત્સંગમાં ના પડે, ધર્મમાં ના પડે, સંસ્કૃત વ્યાકરણ ભણવામાં તો ના જ પડે કોઈને. પણ બધા એ બધું કરતા હોય તો એટલા માટે કે એ બધી જ વસ્તુઓ છેવટે આપણને મુક્તિ અપાવે છે, શાંતિ અપાવે છે, અને શાંતિમાં જ આપણને રસ છે. કોઈને ભગવાનમાં રસ નથી ખરેખર તો. પણ ભગવાન કોને કહેવાય? તો કે જે આનંદ સ્વરૂપ હોય, પ્રેમ સ્વરૂપ હોય, જે મારું બધું દુઃખ દૂર કરે, જે મને પરમ શાંતિ અપાવે, જે મારી બધી ચિંતાઓ દૂર કરે, ભય દૂર કરે, પરમ આશ્રય મને પ્રાપ્ત થાય જીવનમાં, આવું જે આપી શકે એને આપણે ભગવાન કહીએ છીએ. એટલે ભગવાનમાં રસ છે. બાકી રસ તો આપણને પ્રેમમાં, શાંતિમાં, મુક્તિમાં જ છે. એટલે બધું શાસ્ત્ર પાસેથી મળી શકે એમ છે, એટલે શાસ્ત્રમાં રસ પડે જો સમજાય તો. એટલે વેદનો જે પહેલો ભાગ છે ને, એમાં જે ધર્મનું માર્ગદર્શન છે એ કર્મ અને ઉપાસનાના માધ્યમથી છે. કર્મ અને ઉપાસના પણ કોને ધ્યાનમાં રાખીને? તો કે ઈશ્વરને. એટલે આપણે આપણી ઈચ્છાઓની પૂર્તિ માટે પણ ઈશ્વરને જીવનમાં લાવીએ. એમ કરતા કરતા ઈશ્વરને આપણે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા થઈએ, ઈશ્વરનું મહત્વ સમજીએ. એમ કરતા કરતા આપણી રુચિ બદલાય અને એક જન્મ એવો આવે કે જેમાં આપણને ઈશ્વરને જાણવામાં રસ પડે. આ એનું પ્રયોજન છે. બાકી એટલે વેદ આપણને ઈશ્વર તરફ લઈ જનારા છે. શું કામ એને ઈશ્વર તરફ લઈ જવું જોઈએ ભાઈ?
અમને જીવવા દો ને અમારી રીતે. ઈશ્વરની શી જરૂર છે? શું કામ અમને તમે ઈશ્વર તરફ લઈ જાઓ છો? ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની વાત કરો છો, ઈશ્વરને જાણવાની વાત કરો છો, ઈશ્વરની ભક્તિ કરવાની વાત કરો છો. શું કામ આવું બધું કરાવો છો? અમારી પાસે એવો આગ્રહ કેમ રખાવો છો? આ બધા જવાબો આપણને વેદાંતમાંથી મળે. એટલે વેદાંતમાં રસ પડે એવું છે. આપણે જે ગ્રંથનું અધ્યયન કરવાના છે એનું નામ છે તત્વબોધ. હવે તત્વબોધ, બોધ એટલે જ્ઞાન, અને તત્વ એ શબ્દ કેવી રીતે સમજવો? તો કે ત્વ પ્રત્યે ગુજરાતી ભાષામાં, આમ તો સંસ્કૃત છે, પણ જેમ કે મનુષ્યત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, એવી રીતે ત્વ લગાડતા હોઈએ છીએ આપણે. આવા શબ્દોથી આપણે પરિચિત છીએ. તો બ્રાહ્મણત્વ એટલે શું? તો કે બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું, એટલે ક્ષત્રિયતાનો ભાવ, બ્રાહ્મણનો ભાવ, એને બ્રહ્મત્વ કહેવાય, બ્રાહ્મણત્વ કહેવાય, ક્ષત્રિયત્વ કહેવાય. એટલે ત્વ પ્રત્યે લાગેલો હોય છે. એવી જ રીતે તત્ શબ્દની પાછળ ત્વ પ્રત્યય લાગે છે, અને શબ્દ બન્યો તત્વ. અને બોધ એટલે જ્ઞાન. હવે તત્ એટલે શું? બહુ તમે ચીકણા હો અને બધા ડિટેલમાં જાઓ, ડીપમાં જાઓ, બાકી તત્વ તો બધાને ખબર જ છે કે તત્વ એટલે તત્વ. ઘડાનું તત્વ શું, જગતનું તત્વ શું, જીવનું તત્વ શું, ઈશ્વરનું તત્વ શું. એટલે એ અર્થમાં જુઓ તો તત્વ એટલે સ્વરૂપ, દરેકનું સ્વરૂપ. ઓકે, આ સ્વરૂપનું જ્ઞાન, તત્વબોધ એટલે સ્વરૂપનું જ્ઞાન. હવે તત્વબોધ નું અધ્યયન આપણે જ્યારે શરૂ કરીએ, જ્યારે તત્વના જ્ઞાનમાં રસ છે જ તત્વબોધનું અધ્યયન શરૂ કરે, સ્વાભાવિક છે. તો એ અધ્યયન શરૂ કરતા પહેલા કેટલીક આપણી અંદર એવી સ્પષ્ટતા હોવી જોઈએ કે ભાઈ આ તત્વબોધ અને મારા જીવનને શું સંબંધ છે, આપણા જીવનને અને તત્વના જ્ઞાનને શું સંબંધ છે. એટલે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવો, કોઈને પ્રવેશ કરવો હોય, અથવા તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ એટલે શું, આધ્યાત્મિક બનવું એટલે શું? તો કે તત્વને જાણવું. તત્વને જાણવાની જીવનમાં શરૂઆત થાય, એનું નામ છે ખરેખર તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ. એટલે આપણે તો આપણા જીવનમાં ઘણી બધી ભક્તિ કરતા હોઈએ, દેવી દેવતાઓની ઉપાસના કરતા હોઈએ, પૂજા પાઠ કરતા હોઈએ, વ્રત તપશ્ચર્યા બધું બહુ કરતા હોઈએ. એટલે લોકોને ખબર નથી હોતી, આટલું કરે, આ બધું કરે લોકો, એટલે એવું માને કે અમે આધ્યાત્મિક છીએ. તો આ બહુ જ પહેલાથી તમે જાણી લો કે આધ્યાત્મિકતા વસ્તુ જુદી છે, અને આ પૂજા પાઠ, ભક્તિ, જપ, તપ, વ્રત, તપશ્ચર્યા, તીર્થાટન, આ બધી વસ્તુઓ જુદી છે. એટલે આપણે રોજ નિત્ય સ્તોત્ર પાઠ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, મંદિરમાં જતા હોઈએ, ઉપવાસ રાખતા હોઈએ, નાના મોટા યજ્ઞ યાગાદિ કરતા હોઈએ, ઘણું બધું આપણા જીવનમાં હોય. એ બધાને તમે ભક્તિ ભલે કહો, એ સાધન ભક્તિ છે, એ આપણું જીવન છે, એ આપણા સંસ્કાર છે, પણ એ અધ્યાત્મ નથી, એ ધર્મ છે. એ બધું ધર્મ છે. એમાં તમારા સંપ્રદાય પણ વચ્ચે આવે, તમારા વર્ણ વચ્ચે આવે, આશ્રમ વચ્ચે આવે. એટલે હું આ જ્ઞાતિનો છું, એટલે પછી ધર્મના પાલનમાં તો બધા યજ્ઞો ના કરી શકે, બધા અમુક પ્રકારના કર્મો ના કરી શકે. અમુકનો અધિકાર જ બ્રાહ્મણ જ અધિકારી હોય કશાકની અંદર, પરિણિત વ્યક્તિ જ અધિકારી હોય, આ બધા નિયમો હોય. એટલે એ બધો જે વિભાગ છે એ આપણું જીવન છે. જીવનમાં એ હોવું જ જોઈએ. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે
અધ્યાત્મમાં તમે કોણ છો, કઈ જ્ઞાતિના છો, કયા સંપ્રદાયમાં માનો છો, કયા દેવી દેવતાઓ માનો છો, અને કેટલા તમે જીવનમાં પૂજાપાઠ કર્યા છે, કેટલો ઉપવાસ કર્યો છે, કયું બેકગ્રાઉન્ડ છે, કશાની સાથે લેવા દેવા નથી. મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, હિન્દુ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગરીબ હોય, પૈસાદાર હોય, બાળક હોય, યુવા હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, અને જેને કોઈ જ લેવા દેવા ના હોય ઈશ્વર સાથે, ધર્મ સાથે, કશાય સાથે, તો પણ એ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે, અધ્યાત્મના ક્ષેત્રમાં. કેમ એવું છે? તો કે દરેક અને ભગવાને આત્મા આપેલો છે, કોઈ આત્મા વગરનું નથી. નિરાત્મા આત્મા વગરનું કોઈ પ્રાણી નથી. આપણે મનુષ્યની વાત કરીએ છીએ. કોઈ મનુષ્ય એવો નથી કે જેની પાસે આત્મા ના હોય. બસ અધ્યાત્મ એટલે શું? આત્માનમ અધિકૃત્ય, કે જેના કેન્દ્રમાં આત્મા હોય, આત્માને ધ્યાનમાં રાખીને, આત્માને નજરમાં રાખીને, આત્માને કેન્દ્રમાં રાખીને જેની વાત થતી હોય એને કહેવાય અધ્યાત્મ. આ આધ્યાત્મિક ક્ષેત્ર એટલે જેમાં આત્મા મહત્વનો છે, આત્માની સમજ મહત્વની છે. આત્માની સમજ, આત્માનું જ્ઞાન કે આત્માનો બોધ. અને જે તત્વ કહીએ છીએ આપણે, જેમ કે ઘડાનું તત્વ, મારી પાસે હંમેશા માટીનો ઘડો હોય. આ રહસ્ય છે, તમને ખરેખર માટીનો ઘડો જ દેખાય. માની લો કે આ માટીનો ઘડો છે. ચાંદીનો ઘડો પણ હોય, સ્ટીલનો ઘડો પણ હોય, પિત્તળનો ઘડો હોય, અનેક ઘડા હોય. પણ એ જેનો બનેલો છે, એ ઘડો જેનો બનેલો છે, તો આ ઘડો માટીનો બનેલો છે, તો જેનો બનેલો છે એને એનું સ્વરૂપ કહેવાય, એને એનું તત્વ કહેવાય. એટલે ઘડાનું તત્વ એટલે માટી. પછી આ રૂમાલ છે, રૂમાલ હોય કે કોઈ પણ વસ્ત્ર હોય, તો એનું તત્વ સૂતરાવનો બનેલો હોય તો સૂતર એનું તત્વ થયું. આ પુસ્તક છે મારી પાસે, પુસ્તક નો મસાલો એ શેનું બનેલું છે? તો કે કાગળ, તો કાગળ એનું તત્વ થયું. એમ જગતના કોઈ પણ નામ રૂપ ને તમારે સમજવું હોય, એની સાચી સમજ પ્રાપ્ત કરવી હોય, તો એના તત્વને જાણવું જોઈએ. કોઈ તત્વ વગરનું ના હોય. એટલે તત્વબોધ એનું નામ છે કે જે વસ્તુને ખરેખરી જણાવે, સાચા અર્થમાં જણાવે, એને કહે તત્વબોધ. તો તત્વબોધ ગ્રંથમાં આપણને શું જાણવા મળશે? તત્વબોધ ગ્રંથની અંદર એવા પ્રકારના તત્વનું જ્ઞાન થાય આપણને કે જેમાં જગતના બધા જ નામરૂપ આવી જાય. કોઈ નામરૂપ એવું ના રહે, કોઈ પણ નામરૂપ. કોઈ વ્યક્તિનું નામ હોય કે કોઈ જળ પદાર્થનું નામ હોય, એ ગમે તેનું બનેલું હોય, એ અવકાશમાં હોય, અંતરિક્ષમાં હોય, પાતાળમાં હોય, પૃથ્વી ઉપર હોય, સ્વર્ગમાં હોય, ગમે ત્યાં કેમ ના હોય, એ કોઈ પણ નામરૂપને આપણે જેનાથી જાણી શકીએ. એટલે કે બધાનું તત્વ જે છે એનું નામ તત્વબોધ. એટલે ભલે ઘડો માટીનો હોય, ઘડાનું તત્વ એટલે માટી, રૂમાલનું તત્વ એટલે સૂતર, એવું બધું ભલે હોય, પણ પછી પ્રશ્ન હજી બાકી રહે છે કે ભાઈ માટીનું તત્વ શું, સૂતરનું તત્વ શું? એવું હોય ખરું કે બધાનું એક જ તત્વ હોય? તો કે હોય જ ને. છેવટે તો બધા કાર્ય છે.
માટી પણ ઉત્પન્ન થયેલી છે, સૂતર પણ ઉત્પન્ન થયેલું છે. એટલે જેટલું સર્જાયેલું છે, જેટલું પણ જગતની અંદર કાર્ય છે, એ હંમેશા કારણની સાથે જોડાયેલું હોય. એટલે માટી એક કારણ થયું, લોખંડ બીજું કારણ થયું, પ્લાસ્ટિક ત્રીજું કારણ થયું, સૂતર ચોથું કારણ થયું. તો આટલા બધા કારણો છે, તો પણ એ પણ પાછા કાર્ય છે. એટલે એના મૂળમાં જવાનું કે ભાઈ એનું તત્વ શું, એનું સત્ય શું. એટલે છેવટે કોઈ એક તત્વ હોવું જોઈએ, જળ કે ચેતન જે પણ છે આ સૃષ્ટિમાં, એનું કોઈ એક કારણ હોવું જોઈએ. બસ આ વેદાંત શાસ્ત્ર આપણને એ શીખવાડે છે, તત્વબોધ આપણને એ શીખવાડે છે. એટલે અહીંયા બોધ એટલે જ્ઞાન, કેવળ અને કેવળ જ્ઞાનની જ વાત છે તત્વબોધની અંદર. કશું કરવાનું નથી. એટલે તમારે તમારી માનસિકતા બનાવવી પડે તત્વબોધનું અધ્યયન કરતા પહેલા. એટલે મેં આજે ભૂમિકામાં તત્વબોધના અધ્યયન કરતા પહેલા એક ભૂમિકા તૈયાર કરી છે. ભૂમિકાના સ્વરૂપે હું આ ચર્ચા કરું છું કે આપણી બુદ્ધિ આ રીતે પહેલેથી વિચાર કરતી હોય, કેટલીક સમજ હોય આપણી અંદર કે ભાઈ તત્વબોધનું અધ્યયન જે આપણને વેદાંત શાસ્ત્રના અધ્યયનમાં લઈ જશે, એનું પ્રવેશ દ્વાર છે તત્વબોધ. તત્વબોધ એકવાર આપણે સરસ રીતે શીખી લીધું હોય તો પછી તમે એક તત્વબોધ ગ્રંથના આધારે જ ઈશ્વરનું ચિંતન કરતા શીખી શકો, આત્માનું ચિંતન કરતા શીખી શકો. ખાલી તત્વબોધ સારી રીતે ભણી લેવાતો, પછી તમને ઉપનિષદની વસ્તુ પણ સમજાઈ જાય, ઉપનિષદનો ઉપદેશ પણ સમજાઈ જાય, ઉપનિષદની પ્રક્રિયાઓ સમજાય, એની જે જટિલતા છે એ બધું સમજાય, અને તમારી બુદ્ધિ ધીરે ધીરે સંસારથી ઉપર ઉઠે. બુદ્ધિની અંદર ભગવાને એટલું બધું સામર્થ્ય મૂકેલું છે મનુષ્યની બુદ્ધિની અંદર, એનો ઉપયોગ થાય. એટલે આ બધો ઉપયોગ કરવા માટે ભગવાને બુદ્ધિ આપી છે, નહીં કે પંડિત બનવાનું છે. મને રસ નથી આવું કહે લોકો કે અમને આમાં કઈ રસ નથી, અમને તો ભક્તિમાં રસ છે. પણ ભક્તિ પણ ત્યારે જ સફળ થાય જ્યારે તમે બુદ્ધિનો ઉપયોગ કરો ત્યારે. એમાં જાણવાનું જ છે. જેની ભક્તિ કરે છે ઈશ્વરને ના જાણતા હોઈએ, પછી આટલા જપ કર્યા ને આટલા અનુષ્ઠાન કર્યા ને આટલા સ્તોત્ર પાઠ કર્યા ને આમ કર્યું તેમ કર્યું, એનાથી સંતોષ લેવાનો આવે, આપણો સંસાર ના જાય. બુદ્ધિમાં જે સંસાર છે ને એ અકબંધ રહે. એટલે પેલા બધા પાઠ કર્યા હોય એનું એક પુણ્ય મળે, થોડીક આપણી ચિત્ત શુદ્ધિ થાય, પણ બાકી સંસાર ના જાય. બુદ્ધિ ભગવાને આપી છે, એની પાછળનું પ્રયોજન એક જ છે કે કોઈક રીતે આપણે સંસારમાંથી મુક્ત થઈએ. એટલે બુદ્ધિને તૈયાર કરવાની છે જીવનમાં. બહુ આનંદ આપનારું આ અધ્યયન હોય છે. હા, ન સમજાય એવું બને, પણ આપણા પાસે જે ગ્રંથો છે અને આપણે જે રીતે ચર્ચા કરીએ છીએ એમાં કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એ પ્રશ્નને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, અને બધા પૂછી પણ શકે છે. એટલે તમને લોકોને હું તો એવું ઈચ્છું કે તમે આ ગ્રંથનું અધ્યયન પ્રેમથી કરો, ખાલી સાંભળી લો એવું નહીં. બધા બીજા બધા લેક્ચર્સ આપણે સાંભળી લેતા યુટ્યુબ ઉપર. ઘણા લોકો તો આ દેખાડી દે કે અમે અહીંયા છીએ, પછી હોય જ નહીં. કારણ કે ઓડિયો તો બંધ રાખવાનો છે, વિડીયો બંધ રાખે. ખાલી આપણને લાગે, આપણને સંતોષ થાય કે નાના લોકો છે, એ લોકો એની ચા પીતા હોય કે મહેમાનો સાથે વાત કરતા હોય કે જે કંઈ કામ પતાવવાનું એ પતાવતા હોય. એટલે ના છૂટકે આપણે આ પદ્ધતિથી સ્વાધ્યાય કરવો પડે છે. બાકી તો સામે નજર સામે હોય અને સ્વાધ્યાય તો એ જ ઉત્તમ વસ્તુ હોય છે. પણ છતાંય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સાવધાનીથી બધું શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ તો પછી પૂરા રસથી કરીએ. ખાલી સત્સંગ એટેન્ડ કરવા માટે આ અધ્યયન નથી. એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય, પીડીએફ આપી છે તો પીડીએફમાંથી તમે હાર્ડ કોપી પણ કઢાવી શકો,
અથવા આપણા અહીંયા ગુરુકુળ અને અહીંયા થલતેજના ક્લાસમાં જ્યારે તમે આવો ત્યારે મારી પાસેથી હાર્ડ કોપી છે, તમે લઈ શકો, મંગાવી શકો મારી પાસે. તમારી પાસે એક નોટબુક હોય, તમે પેન લઈને બેસો અને કંઈક સારી સારી વસ્તુઓ લખતા જાઓ. આ સાંભળવાનો વિષય નથી, આ શીખવાની વસ્તુ છે અને બહુ આનંદ આપનારી વસ્તુ છે. એટલે જો બુદ્ધિ આ કામ કરતી શરૂ થશે તો પછી સંસાર તો અંદર ફરકશે જ નહીં, સંસાર આવશે જ નહીં. મારા ઘરમાં આટલા પ્રશ્નો છે, નાણે આમ કહ્યું, નાણે એમ કહ્યું, ને હજી આ કામ બાકી, પેલા કામમાં, એ તો અંત આવવાનો જ નથી સંસારનો. અને પછી આપણી બુદ્ધિ એમાં જ અટવાયેલી રહે તો પછી તો જીવન તો પૂરું થઈ જશે. એટલે આપણે એક સરસ વ્યક્તિત્વ તૈયાર કરવાનું છે આપણું પોતાનું, અને એ બહુ સાવધાનીથી વિદ્યાર્થી બનીને આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. એટલે હું એવી અપેક્ષા રાખું છું કે તમે લોકો ખાલી સાંભળવા બેઠા હોય એ રીતે ના સાંભળતા, સરસ મજાનું તમારું પુસ્તક હોય, તમારી પાસે નોટ પેન હોય, તમે એકાગ્રતાથી વસ્તુ સાંભળો. હા, કેટલીક વસ્તુઓ જેમ કે આવી ભૂમિકા હોય તો એમાં મૌલિકતાથી વાત થતી હોય, છતાંય તમે એના કોઈ પોઈન્ટ લખી શકો કે જેથી તમને એમ લાગે કે બાકીના સમયમાં હું એના વિશે વિચાર કરી શકું. જેમ કે આધ્યાત્મિકતા એટલે શું, ધર્મ એટલે શું, બે વચ્ચે કેવી રીતે અંતર છે, ન સમજાય તો પૂછી શકો. એટલે આધ્યાત્મિકતા કઈ કક્ષાની વસ્તુ છે, આપણા ગ્રંથો કેમ મહાન કહેવાય છે, કારણ કે એને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી, કોઈ સંપ્રદાય સાથે લેવા દેવા નથી. એ આત્મતત્વની વાત કરનારા છે, સત્યની વાત કરનારા છે. એટલે બધાથી ઉત્કૃષ્ટ, બધાથી પર આપણા ગ્રંથો છે. અને માટે આપણે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. સંપૂર્ણ માર્ગદર્શન આપણને આપણા ગ્રંથોમાંથી, આપણા વેદમાંથી પ્રાપ્ત થતું હોય છે. તો તત્વબોધ નાનકડો ગ્રંથ છે, પણ બહુ જ સુંદર રીતે શંકરાચાર્યજીની રચના છે, અને શંકરાચાર્યજીએ સિસ્ટમેટિક વે, પદ્ધતિસર એની રચના કરેલી છે. તત્વબોધનું અધ્યયન તમે લખો, એમાં કયો સમય લખ્યો છે? દસ વાગ્યા સુધીનો સમય લખ્યો છે. દસ વાગ્યા સુધી માતાજી. હા, 8:30 થી 8:30 થી 10. ઊંઘી નહીં જાય ને કોઈ? ના ના માતાજી, કોણ ઊંઘી ગયું? થાક્યા હોય ને કે બહુ તો ઓકે. મને ખબર નથી કે આવું 1.5 કલાકનો સમય કેમ રાખ્યો છે. આઈ વિલ હેવ ટુ ડિસ્કસ વિથ હર. થઈ જતા હોય છે એટલે તો માતાજી એમને ભલે 10 વાગ્યા સુધી રાખ્યું, તમે સમજો કે 9:45 ક્લોઝ કર્યું હોય તો આપણે કરી શકાય એમ. હા, જનરલી તો લાંબી ચર્ચાઓ થતી જ હોય છે, પણ છતાંય બધાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આપણે કરીશું. આજે આપણે બહુ લાંબુ નહીં ખેંચીએ. કેટલાક લોકો આજે આવી શકે એમ હતા જ નહીં, પણ અમે એનાઉન્સ કરી દીધું હતું એટલે પછી આપણે મળ્યા અને ઇન્ટ્રોડ્યુસ કરી, બધાની ઓળખ આપી. હજી કેટલા લોકો નથી આવ્યા. આપણે ક્યાંની રાહ નથી જોવાના, પણ નથી આવી શક્યા એ લોકો, એટલે નેક્સ્ટ ટાઈમ આવશે તો ઠીક છે. પણ આપણે બિગિનિંગ આવી રીતે કરીશું. એક તો
મારે આટલી સ્પષ્ટતા આપવાની હતી આજે કે કેવી માનસિકતા સાથે આપણે અધ્યયન શરૂ કરવાનું છે. એવી સરસ વસ્તુ શીખવાની છે જીવનમાં, અને આમાં શીખવાનું જ છે. એટલે તમે રિલેક્સ થઈને, બિલકુલ શાંતિથી રિલેક્સ થઈને તમે તમારું બધું ધ્યાન આમાં જ પરોવી શકો. આમાં કશું વિરોધી નથી. આપણે પૂજા પાઠ કરતા હોય તો એનો વિરોધ આમાં ના હોય. તમે વ્રત તપશ્ચર્યા ઉપાસના કરતા હો તો એનો વિરોધ આમાં ના હોય. એને કંઈ લેવા દેવા નથી. આપણું જીવન જે રીતે આપણે જીવીએ છીએ એ પ્રેમથી આપણો બધો વ્યવહાર આપણે કરવાનો જ છે. વેદાંતના એની સાથે કોઈ જ વિરોધ નથી હોતો. વેદાંત શું કરે? આપણી બુદ્ધિને ખીલવે, સત્યને પ્રગટ કરે. એટલે માત્ર જાણવું એ એક જ કામ કરવાનું છે, સમજવાનું એ એક જ કામ છે. એ સિવાય કશું કરવાની વાત નહીં આવે. તત્વબોધની અંદર, તત્વબોધના અધ્યયનમાં કશું કરવાનું નથી આવતું. એટલે મારે હું આ કરતી હોઉં તો છોડી દેવાનું? ભાઈ કશું છોડવાનું નથી. કે નવું શરૂ કરવાનું તો કે ના, એવી જરૂર નથી. તમે જે રીતે તમારું જીવન જીવતા હો, તમારી જે રીતની વ્યવસ્થા હોય જીવનમાં, તમને જે પ્રકારના સંસ્કાર હોય, રુચિ હોય, સમય હોય, અનુકૂળતા હોય, અને તમે જે રીતે તમારા કર્મો કરતા હો નાના મોટા, વેદાંત શાસ્ત્રને કશાનો વિરોધ નથી. વેદાંત શાસ્ત્રનું કામ એક જ છે, આપણને જીવનમાં રસ લેતા કરવા. આપણે જીવનમાં ઘસડાઈએ છીએ, જીવતા નથી, ઘસડાયા કરીએ છીએ અને મિકેનિકલ લાઈફ જીવીએ છીએ. બસ નક્કી કર્યું હોય એ પ્રમાણે કર્મો કર્યા કરીએ છીએ અને ઉપરનું જીવન જીવીએ છીએ, સ્થૂળ સ્તરનું. એટલે જે ડેપ્થ છે એમાં કેમ જવું, સૂક્ષ્મતા કેમ કેળવવી, વધુ ને વધુ સરસ સારી વસ્તુઓ શીખવી. એટલે આ સૂક્ષ્મતા એટલે શું ખબર છે? ડેપ્થમાં જવું એટલે શું? ઈશ્વરની નજીક જવું, સત્યની નજીક જવું. શું કામ જળ વસ્તુઓને મહત્વ આપીને આપણે જીવન પૂરું કરીએ છીએ? એટલું દુઃખ જ મળે છે, બીજું કંઈ તો મળતું નથી એમાં. એટલે જ્યારે માર્ગદર્શન મળે જ છે શાસ્ત્ર પાસેથી, તો શું કામ આપણે એનો લાભ ના લઈએ અને ઈશ્વરની નજીક કેમ ના જઈએ? એટલે જેમ બધું શીખતા જઈએ એમ આપણે ઈશ્વરની વધારે સમીપ જઈએ. અને કયા ઈશ્વરની સમીપ? આપણા જ હૃદયમાં બિરાજમાન એવા ઈશ્વરની સમીપ. એટલે ચોક્કસ આપણે આ જાણવા માટે પ્રયત્ન કરીશું. તત્વબોધ દ્વારા ઘણી બધી વસ્તુઓ હજી આપણે શીખવાની છે, આવતા ક્લાસમાં શીખીશું, જે આ પુસ્તકમાં નહીં હોય, જે આપણી થોડીક મૌલિક ચિંતન હશે, મૌલિક વિચારો હશે. એ બધાને ધ્યાનમાં રાખીને આપણે આગળના ક્લાસમાં ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. માતાજી.